तो पाटीदार क्यों तो पाटीदार, जनूनी क्यों तो जनूनी, लड़ायक क्यों तो लड़ायक, शिक्षित क्यों तो शिक्षित, युवान क्यों तो युवान, एडवोकेट क्यों तो एडवोकेट, मोटिवेशन स्पीकर क्यों तो युवानों युथकोन क्यों तो युथको आइकोन, બધું સગડીઓ કાઉન્સકોર ગોપાલ ઇટાલિયા એક જ તો છે। અને એના જે કારનામા કહું એ જગ જાહેર છે। તમે એના વિડીયો જો સોશિયલ મીડિયામાં અપાર સમર્થન મળી રહ્યું છે। શું કામ? એ તર્કબદ્ધ વાતો કરે અને એવી કરે કે આખી બાજી પલટાવી દે। એટલે ગોપાલ ઇટાલિયા આ ટાઈપનું વ્યક્તિત્વ છે। એડવોકેટ છે, તર્કબદ્ધ છે, ભણેલ છે, યુવાન છે, સશક્ત છે, લડાકુ છે, જે ગણો તે છે। એ બધું સર્વાંગી આવ્યો હોળે હરાવેલો, એમાં હચમચી ગઈ પૃથ્વી આખી રાજકારણની। ભાજપ કોંગ્રેસ બધાય બહુ કરી। ગોપાલ જેવો તો કોઈ માણસ છે જ નહીં એની પાસે, નહીતર જીતી જ જાય એમ હતું। ભાજપ વાળા ગમે એની પર હાથ મુકાડી, ગોપાલભાઈ હટી જાય તો સામે કોઈ પ્રશ્ન જ નથી। તો કોઈ પ્રશ્ન નથી, મને ટિકિટ મળે તો જીતી જાઉં। આપણને ભલે એસટી નહીં મળે એમ નથી, પણ સવાલ એ છે કે ત્યાં પછી ભાજપના નામે ચરી ખાય એમ છે ગમે એ માણસ। તો કોંગ્રેસ વાળા જોર કરી એન્ટી ઇન્કમ્બન્સીના નામે એ જોર તો કરી શકે એમ છે, કારણ કે લોકોને અત્યારે સરકારી વહીવટી તંત્ર તરફથી બહુ સંતોષ નથી। તો ખાસું કાઢું તો કોંગ્રેસે કાઢી કેમ છે કાઢું। આવી સરળ સ્થિતિમાં ગોપાલભાઈ આવ્યા એટલે ધરતી રાહતાળ હોઈ ગઈ। બાકી અને ગોપાલભાઈ અહીંયા શું કામ આવ્યા? એ બુદ્ધિપૂર્વક આવ્યા છે। આ બધું યોગાનુયોગ ભેગો થયો, પ્રયોગ નથી, સંયોગ છે। એ શું છે? વિસાવદરની જનતા જેવી ઇન્ટેલેક્ચ્યુઅલ લગભગ જનતા ગુજરાતભરની કોઈ વિધાનસભામાં નહીં હોય।